હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ લોકો યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપે હમણાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ। તો મિત્રો, આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાસ્ટ સુધી દેખજો। તો મિત્રો, આ પ્રકારનું સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવા માટે આપણે કાઇન માસ્ટર અહીંથી ઓપન કરી લીધો છે। ધેન પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી 9.4ની ફ્રેમ જે છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું। ધેન મીડિયા પર જઈશું અને મિત્રો આની અંદરથી તમારે ઇમેજીસ સિલેક્ટ કરવાના રહેશે। જે બી ફોટામાંથી તમારે સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનો હોય તે ઇમેજીસને તમારે આ રીતે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે અહીંથી આટલા ઇમેજ સિલેક્ટ કરી લીધા છે। ધ્યાન તમારે શું કરવાનું છે, ઇમેજ પર ક્લિક કરવાનું છે, ક્રોપિંગ આઇકન પર જવાનું છે અને આ રીતે ઇમેજને તમારે ફૂલ સ્ક્રીન પર સેટ કરી નાખવાના છે। તો સૌપ્રથમ તમારે બધા ઇમેજીસને આ રીતે અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરી લેવાની રહેશે। તો આટલું કર્યા પછી હવે શું કરવાનું છે, હવે ત્યાર પછી મિત્રો આપણે આની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ એડ કરીશું। માટે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટને એડ કરવા માટે આપણે અહીં જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશું અને આ જે સેકિટ નામનું જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે મિત્રો તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે। તેને બીજા ઇમેજીસ જે છે તેના પર જ તમારે સિમ્પલ સેમ જ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તમારે બધા ઇમેજીસ પર આ રીતે અહીંથી સેટ કરી દેવાના રહેશે। તો મિત્રો જોઈ શકો છો આપણે બધા ઇમેજીસ પર અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટને એડ કરી દીધા છે। ત્યાર પછી શું કરીશું મિત્રો, ઇમેજની લેન્થ આપણે અહીંથી થોડીક ઓછી કરી લઈશું। તમારે આની અંદર વધારે ઇમેજીસને એડ કરવાના રહેશે। હું તમને બતાવવા માટે ખાલી કરી રહ્યો છું, એટલા માટે હું આટલા જ ઇમેજને આમાં યુઝ કરી રહ્યો છું। આટલું કર્યા પછી મિત્રો હવે શું કરવાનું છે, હવે એક ગ્રીન સ્ક્રીન વિડીયો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમારે જઈ તે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ધેન તમારે લેયર પર જવાનું છે, ધેન મીડિયા પર જવાનું છે અને મિત્રો જે ગ્રીન સ્ક્રીન વિડીયો છે તેને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। તેને મિત્રો સિલેક્ટ કર્યા પછી હવે શું કરવાનું છે, તેના ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી ફૂલ સ્ક્રીન પર તમારે તેને સેટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તેના ઉપર ક્લિક કરવાનું છે, તમારે જવાનું છે ક્રોમા કી પર અને ક્રોમા કીને અહીંથી તમારે આ રીતે ઓન કરી દેવાનું છે। તો મિત્રો હાલમાં આપણે જે અવાજ છે તે હું અહીંથી મ્યુટ કરી નાખીશ। ત્યાર પછી સિમ્પલ તમને એકવાર વિડીયો પ્લે કરીને બતાવું। તો મિત્રો જોઈ શકો છો આપણું જે વિડીયો છે તે કંઈક આ પ્રકારનું અહીંથી ક્રિએટ થઈ ચૂક્યું છે। તમે બી આ પ્રકારનું સ્ટેટસ વિડીયો ક્રિએટ કરી શકો છો। ગ્રીન સ્ક્રીન જે વિડીયો છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમારે જઈ તેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ।